નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે વોર્ડ નંબર 7 છે ને, આવડો વોર્ડ નંબર 100 નો હોય, 7 હોય, ભોયરા ભેગા સમજી લ્યો, એટલે 100 હોય છે કે 7 હોય. આ વોર્ડમાં લગભગ 350 થી 400 મકાનો એવા છે. ચોમાસામાં અહીંયા સમંદર રોકું થઈ જાય છે અને ક્યાંય રોડ રસ્તા પાણીનું ઠેકાણું નથી. એટલે આ વોર્ડની અંદર એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. આ વોર્ડમાંથી નગરપાલિકાના પ્રમુખો ઉપપ્રમુખો ઘણી વખત છૂટાય અને અત્યારે પણ સત્તામાં બેઠા છે. તો ઈવડાઈ સત્તાધીશોને, પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેનોને પણ હું એક કહું છું કે તમે દરેક ચૂંટણીની અંદર પબ્લિક પાસેથી વિશ્વાસઘાત કરી અને ભાજપમાં વોટ લઈ જાવ છો. તો મારે કહેવાનું એ છે કે તમે કાંઈ નહીં તો કાંઈ નહીં, ખાલી અત્યારે ઉનાળાનો સમય છે, પાણી દર 3જા દિવસે દો એવી વ્યવસ્થા કરવા અમારી માંગણી છે. અત્યારે મારી પાસે 25-50 બહેનો આવ્યા છે, હું બહેનો પાસે આવ્યો છું, 25-30 ભાઈઓ ઊભા છે. એટલે અત્યારે આ ગામની અંદર જે પાણીની પરિસ્થિતિ જે છે કે 10 દિવસે પાણી આપવા અને નગરજનોને ચૂંટણી આવે ત્યારે મોટા મોટા માખણ મારીને મત લઈ જવાના. અત્યારે તમારા વોર્ડનો સભ્ય તમારી વચ્ચે કોઈ આવે છે? બરોબર. અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ચૂંટણી વહી ગઈ છે, તમે મને મત નથી આપવાના એ પણ મને ખબર છે, પણ પબ્લિકની પીડામાં હું પીડાવશું. એટલા માટે કહું છું કે નગરજનોને કહું છું કે આવી રીતે તમારી સાથે વિશ્વાસઘાત કરીને દરેક વખતે મત લઈ જાય છે તો આપણે શું દર ચૂંટણીએ આપણે વિશ્વાસઘાત આપણી સાથે થશે ને આપણે સહન કરતા રહીશું? બરોબર. હવે અત્યારે મારે કોઈ પાસેથી વોટ લેવાના નથી. ચૂંટણીને 4 વર્ષ બાકી છે. એટલે હું નગરપાલિકાને જગાડવા માટે દરરોજે દરેક શેરીની અંદર જાઉં છું અને બધા બહેનોને ભેગો કરી અને કહું છું કે તમારે જે સમસ્યા હોય હું તમારી સાથે છું એવું કહેવામાં આવે છે. અને જ્યાં ગામને જ્યાં જરૂરિયાત હોય ત્યાં મંગળુભાઈ તમારી સાથે છે, મને ફોન કરજો, એક ફોને હું તમારી પાસે આવી જઈશ. આ નગરપાલિકાને અને એમના સત્તાધીશોને, એના સંગઠનને અત્યારે એમનો ઘમંડ 7મા આસમાને છે. પબ્લિક મતનું કે ને ત્યારે બીજા હોય છે ને અત્યારે બીજા હોય છે. અને પબ્લિકને એમ કહેવામાં આવે છે કે તમારા મત એમે વેસાતા લીધા છે. એટલે આપણે એમની પાસે ત્યારે થોડો સ્વાર્થ હાટું થઈ અને આપણા એમના મત લઈ લેતા હોય છે. થોડા જાજા કંઈક પૈસા વાપરતા હોય છે, 5-25 હજાર રૂપિયા, અને એવી મોટી મોટી વાતો કરે છે કે અમે થાનને મેટ્રો સિટી રોકું બનાવશું, અમદાવાદ, રાજકોટ, સુરત રોકું બનાવશું. પણ અમારા ગામની ભૂગર્ભ ગટર તમે જોવો. તમે આ 12 મહિના ઉપર થવા આવી નગરપાલિકાની નવી બોડી બેઠીને પ્રમુખને ઉપપ્રમુખને 25 સભ્યોને હું કહું છું કે તમે આખા ગામની ગલી અને શેરી જેવા એક 25 જોયું હોય તો હું આજ રાજકારણ છોડી અને તમારી હારે બેસી જાઉં. પણ નહીં, હવે એમના સ્વાર્થ સિવાય બીજી વાત આવશે નહીં. પબ્લિકને ફોનમાં જવાબ દેવામાં આવશે નહીં. અને બીજું એક પણ મારે અત્યારે કહેવું છે કે હમણાં પેટા ચૂંટણી વોર્ડ નંબર 1ની હતી ત્યારે આપણા પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકાના બધા સભ્યો અને 25 જણા આવતા 1 નંબરની વોર્ડની જનતાને મોટા પોતા મૂકી અને મત લીધા. વિશ્વાસઘાત ઈવડાઈને હારે કર્યો છે. અહીંયા પણ અત્યારે 10 દિવસ સુધી પાણી નથી આવતું. એટલે નગરપાલિકાના પ્રમુખને તો હું